માંગરોળ તાલુકામાં ભારે વરસાદને કારણે સકરાણા ગામનો પુલ પાણીમાં ધોવાયો છે। વાડી વિસ્તારમાં પસાર થતા લોકોએ જીવના જોખમે પસાર થવું પડે છે। આ વિસ્તારમાં મોટા ભાગના ખેડૂતો વાડી વિસ્તારમાં રહે છે, જેથી તેમને અવરજવરમાં ભારે મુશ્કેલી ભોગવવી પડતી હોય છે। સકરાણાથી વીરપુર જતા રસ્તા પરનો પુલ 10 વર્ષ જૂનો છે। તે પુલનું ધોવાણ થતા રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। રામભાઈ પટાટ મારું નામ છે। આ રસ્તાની વારંવાર રજૂઆત કરવા છતાં આ રસ્તામાં તંત્ર કંઈ ધ્યાન દેતું નથી, બરોબર છે। ભારે વખતે આ રીતના થઈ જાય, આવે છે બધા લોલીપોપ દઈને વયા જાય, તો હું આ કામ કરવા માગે છે કે નહીં તંત્ર એ કહો। અમે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન નથી દેતું અને દર વર્ષે ધૂળ અને કાંકરી અમે નાખીએ છીએ। અમે તો ખર્ચે અમારા ટ્રેક્ટર અને જેસીબીથી અમે આમાં ખર્ચો કરીએ છીએ, કોઈ તંત્ર ધ્યાન નથી દેતું। હવે આમાં માનહાનિ થાય તો કોણ જવાબદાર રહેશે? બાળકોને શાળાએ લેવા મૂકવા તેમજ ઘરવખરી સામાન લેવા માટે લોકો પુલ પરથી અનેક વખત પસાર થાય છે, જ્યારે તંત્ર તાત્કાલિક ધોરણે પુલનું સમારકામ કરે અથવા તો પુલ નવો બનાવી દે તેવી સ્થાનિકોની માંગ છે। હું ગ્રામ પંચાયત સકરાણાના સરપંચ તરીકે હું એક રજૂઆત એવી કરું છું કે આ 10 વર્ષથી આ પુલની રજૂઆત કરતા કોઈ તંત્ર ધ્યાન દેતું નથી અને અહીંથી સકરાણાથી વીરપુર જોડતો રસ્તો આવેલો છે અને લગભગ 150 ખેડૂત રહે છે અને એના છોકરાઓને ભણવા જવામાં આવક જાવકમાં તકલીફ પડે છે। તો આમાં કોઈ પણ છોકરાનું કે માનહાનિ થાય એની જવાબદારી કોણ લેશે?